જે ભાગવતજીની સર્વને માટે આ ગ્રંથ રહેલો છે. અને આ ભાગવત ક્યાં સુધી સાંભળવું? વેદવ્યાસજી કહે પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવથી સાંભળવું. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા એવું શ્લોકમાં આવ્યું. આ ભાગવત કેવું છે કે રસરૂપ છે. કેરી હોય તો કેરીનો કયો ભાગ આપણે ખાઈએ છીએ? છાલ ફેંકી દઈએ, ગર્ભ કાઢી લઈએ, પછી થળિયો હોય થળિયો પાછો ફેંકી દઈએ. આપણે ખાઈએ જ શું? સાર ભાગ જ, ગર્ભ જ ખાઈએ. પણ આ શ્રીમદ ભાગવત રૂપી આ ફળ એવું છે કે આમાં કોઈ પણ વસ્તુ ફેંકવાની જરૂરિયાત જ નથી. વેદવ્યાસજી અને કોણ રસ પીશે? આ ભાગવતજીનો મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવતજીનો રસ રસિક જનો જ પી શકશે, ગમે તે વ્યક્તિ નહીં પી શકે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ગમે તે જીવાત્મા આપણે ગઈકાલે જ જોયું ન ગ્રહણ કરી શકે. રસિક જન જ આને આ રસને પી શકશે. એટલે જ આપણે ગાતા હોઈએ ને, એ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. એ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ રસ ગમે તે નહીં પી શકે. અને સાહિત્યકારે નવ રસનું વર્ણન કર્યું છે. સાહિત્યકાર નવ રસો છે જગત ઉપરના. એ બધાય રસો ભાગવતજીની અંદરમાં છે. ભાગવતની દરેક કથામાં આ નવ રસ આવી જાય. આ બધી કથામાં. સાહિત્ય શાસ્ત્ર કહે પેલો વેલો રસ હાસ્ય રસ, બિભિક્ષ રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શ્રૃંગાર રસ, કરુણ રસ, વીર રસ, શાંત રસ અને ભયાનક રસ. આ નવ રસોનું વર્ણન છે ભાગવતજીની અંદર. ભગવાન કૃષ્ણ માખણ ચોરીની કથા આપણે જોઈએ ને તો હાસ્ય રસની કથા છે. ભગવાન ગોકુલ છોડી અને વૃંદાવન પધારતા હોય ત્યારે જે શ્લોકોનું વર્ણન કર્યું ભાગવતકારે, એ કરુણ રસની કથા છે. ભગવાન જ્યારે કૃષ્ણ અને બલરામજી મલ્લોની સાથે યુદ્ધ કરે, કંસ મામાને મારે, એનો રસ વીર રસની કથા છે. અલગ અલગ રસનું વર્ણન છે. નવે નવ રસ આની અંદરમાં છે. અને એ રસ ગમે તે જીવાત્મા નહીં પી શકે. વેદવ્યાસજીએ લખ્યું મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિક જન જ આ રસને પી શકશે.